ભાવનગરમાં લગ્નના 15 દિવસ પહેલા યુવકનું અકસ્માતમાં મોત. છકડા અને ટુ વ્હીલર વચ્ચે અકસ્માતમાં સામત ભરવાડ નામના યુવકે જીવ ગુમાવ્યો. પરિવારમાં શોક. સુરતમાં લિફ્ટના હુકનો વાયર તૂટતા કમ્પ્રેસર નીચે પડવાની દુર્ઘટનામાં વધુ એકનું મોત. પારસભાઈ માળી નામના વ્યક્તિના મોતથી પરિવારમાં શોક. અમદાવાદના મણિનગરમાં ફાયર સ્ટેશનની બાજુમાં સાઇટ પર ધસી ભેખડ. લેબર કોન્ટ્રાક્ટર 32 વર્ષીય ચિરાગનું મોત. અન્ય ઇજાગ્રસ્તોને ખસેડાયા હોસ્પિટલ. બનાવટી સોફ્ટવેરથી ગોધરામાં અનાજ કૌભાંડમાં નવો વળાંક. ફરિયાદ ન કરવા ભાજપના સ્થાનિક હોદ્દેદારે ભલામણ કર્યાનો આરોપ. દુકાનદાર સાથે લેવા દેવા ન હોવાનો રામસિંહભાઈનો દાવો. પ્રધાનમંત્રી મોદીના યુએઈ પ્રવાસનો આજે બીજો દિવસ. અબુધાબીમાં મડાગાસ્કરના રાષ્ટ્રપતિ એન્ડ્રી રાજુઅલીના સાથે કરી દ્વિપક્ષીય બેઠક. સાંજે હિન્દુ મંદિરનું પીએમ મોદી કરશે લોકાર્પણ. રાજસ્થાનથી સોનિયા ગાંધીએ રાજ્યસભા માટે ભર્યું ઉમેદવારી પત્ર. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી રહ્યા ઉપસ્થિત. અભિષેક મનુ સિંઘવી હિમાચલથી જશે રાજ્યસભા.